લોકસભાની ચૂંટણી આવતા આ દ્રશ્યો તમને વારંવાર જોવા મળશે કે જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બધા સાથે જોવા મળશે, કારણ કે ઇન્ડિયા ગઠબંધન થઈ ગયું છે। 2022ની ચૂંટણીમાં જે આમને સામને હતા એ હવે સાથે સાથે થઈ ગયા છે। લોકસભાની ચૂંટણી પહેલાં સૌથી પહેલો સવાલ તો મારો રાધિકાબેનને છે કે કોંગ્રેસ છોડ્યા બાદ પહેલીવાર ન્યાય યાત્રામાં તમે આવ્યા છે, રાહુલ ગાંધીના સ્વાગત માટે આવ્યા છો, શું લાગે છે તમને? અમે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા, વિધાનસભા પણ લડેલા અને બીજા નંબર પર આવ્યા હતા। અમે લોકો જનતાનું ખૂબ અમે પ્યાર મળેલું અને આ ઇન્ડિયા એલાયન્સ છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ હિસાબથી અમારી પાર્ટીનો નિર્ણય છે। અમારા આમ આદમી પાર્ટીને 2 લોકસભાની સીટ ફાળવામાં આવી છે, એક ભરૂચ જેમાં અમારા ચેતરભાઈ વસાવા સાહેબ લડવાના છે અને ભાવનગર ઉમેશભાઈ મકવાના સાહેબ લડવાના છે। કોંગ્રેસે એમને સમર્થન આપ્યું છે અને જીતાડવાની અમે બધા કામ કરવાના છે। આમ આદમી પાર્ટીને જીતાડવાનું અમે જે અમારી 2 સીટ છે એવું નિર્ણય લીધું છે અને ખૂબ મહેનત કરવાના છે અમે બધા મળીને। એવી રીતે કોંગ્રેસને 24 સીટ જે ફાળવામાં આવી છે એના સમર્થનમાં જે રાહુલ ગાંધીજીની જે યાત્રા નીકળે છે એ અમે કાર્યકર્તા આપના ભેગા થયા છે। અચ્છા, કાર્યકર્તાઓ ખુશ છે આમ આદમી પાર્ટીનો નિર્ણય છે, પાર્ટીનો નિર્ણય અમે માન્ય રાખીએ છીએ અને પાર્ટી જે કહેશું એવી રીતે અમે આગળ કામ કરીશું। અચ્છા, આ ન્યાય યાત્રા નીકળી રહી છે તો તમે જોતા હશો કે આદિવાસી વિસ્તારોમાંથી અને આદિવાસી પટ્ટામાંથી નીકળે છે, એટલે કોર વોટ બેંક જે કહેવાય આદિવાસી વોટ બેંક પર અત્યારે નજર છે કોંગ્રેસની, કારણ કે હવે અહીંયા તો કોંગ્રેસના જ કોઈ લીડર આવશે લોકસભા માટે। તો શું લાગે છે કયા પ્રશ્નો અને કયા મુદ્દા જે છોટાઉદેપુરના છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ? હવે આદિવાસીઓના ખાસા પ્રશ્નો છે જે વર્ષોથી ચાલી આવ્યા છે અને કૌભાંડો છે, નાની નાની વસ્તુઓ છે, નલ સે જલ યોજનાઓ છે। હવે જે આ સીટ જે કોંગ્રેસને જે ફાળવામાં આવી છે એ એમનું મેનિફેસ્ટો જાહેર કરશે, પછી ખબર પડશે કયા મુદ્દા પર લડવા માગે છે। અર્જુનભાઈ, તમારી સાથે તો હમણાં પણ વાત થઈ, પણ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભેગા દેખાય છે, જે 2022ની ચૂંટણીમાં આમને સામને હતા, હવે એક સાથ થઈ ગયા છે। ગુજરાતની આપણી ખ્યાતનામ ચેનલ જમાવટને હું બતાવવા માંગુ છું કે અહીંયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન, પંચમહાલના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ અને ઇલેક્શન લડેલા રંજનભાઈ અને કાર્યકર્તાઓ અને કોંગ્રેસ અમે સાથે છીએ અને આ જે એકતા છે, અલાયન્સ છે, એ ખાસ હેતુ માટે થયું છે અને દેશ બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે થયું છે અને એમાં અમે સફળ થવાના। લોકો વિશ્વાસ કઈ રીતના કરશે, કારણ કે હમણાં સુધી તો તમે આમ આદમી પાર્ટી માટે, આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેતા હતા, તો લોકોને વિશ્વાસ કેમ આવશે આ એલાયન્સ પર? જો અત્યારે દેશમાં ખાસ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકશાહી, લોકોની હાલત એક દવાખાનામાં જે દર્દી હોય ને એવી થઈ છે। જ્યારે આપણું કોઈ સ્વજન દર્દી હોય તો પહેલું કામ છે ને સાજા કરવાનું, તો એવી જ હાલત સમાજની, દેશની થઈ છે। તો બાકીની જે બધી વાતો છે, મીડિયાની વાતો છે, અમારો જે કન્સર્ન છે એ દેશ બચાવવાનો છે અને એટલા માટે ભેગા થયા છે અને એને પરિણામ લાવીશું। આ કરપ્ટ ભાજપને, જેણે 50 કરોડ રૂપિયા આદિવાસીઓના ખાધા છે, આદિવાસીઓની જંગલ જમીનના જે કેસીસ છે 40% જ ક્લિયર કર્યા, 60% બાકી છે અને જે ક્લિયર કર્યા છે એમને પણ હજી પણ જમીનો નામે કરી નથી। અમારી સંપત્તિ જાય છે, શિક્ષણની હાલત ખરાબ છે। 1600 જેટલી શિક્ષકો, આપ મીડિયાવાળાએ જ કીધું છે કે 1600 શિક્ષકોમાં માત્ર એક શિક્ષક છે, 1648 શાળાઓમાં માત્ર શિક્ષક જ નથી, 500-700 શાળાના ઓરડા બેકાર છે, દવાખાની હાલત ખરાબ છે। આવી સ્થિતિમાં સમજદારી બતાવીને લોકો એક થયા છે, પાર્ટીઓ એક થઈ છે, એટલા માટે આ વખતે પરિવર્તન આવશે અને ભાજપ ઘર ભેગો થશે। અચ્છા, ન્યાય યાત્રા, ઇન્ડિયા એરલાઇન્સ ને બધું જ છે આ વખતે અને બળ બી વધારે લાગે છે, શક્તિ બળ બી, તો શું લાગે છે કેટલી સીટો મળી શકે છે? અમે ભાજપ જે પ્રકારના વાતો કરે છે એ પ્રકારની વાતો નહીં કરીએ, પણ આપ જોઈ શકો છો કે જે પ્રકારનો ઉત્સાહ રાહુલની ન્યાય યાત્રા માટે, આજે અહીંયા તો આટલા છીએ, આગળ જેમ યાત્રા થાય છે ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં છે। આપ જોશો કે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતરભાઈએ જે માહોલ ઊભો કર્યો છે, ભાજપ ગભરાઈ ગયું છે, તો એ હવા છે અને એનું પરિણામ બિલકુલ આવશે। અમે કોઈ આંકડો આપવાની વાત નથી કરતા, લોકશાહી છે, લોકો નક્કી કરશે। ભાજપ જેવી ઠોકશાહી નથી, લોકશાહી છે, લોકો નક્કી કરશે અને અમે જીતીશું। આ હતા રાધિકાબેન રાઠવા અને અર્જુન રાઠવા, બંનેનું એવું કહેવું છે કે જ્યારે બંને પક્ષ ભેગા થયા છે તો આ વખતે 100% લોકસભામાં સારા એવા મતો પણ મળશે, અમને સીટો પણ મળશે।